નમસ્કાર મિત્રો, આજે ઘણા દિવસ પછી મળી રહ્યા છીએ કારણ કે વચ્ચે 8 થી 10 દિવસની ગેપ પડી ગઈ. કારણ એક શિબિરમાં જવાનું થયું હોવાથી વ્યક્તિ પરિચય મૂકી શક્યા નથી, પરંતુ હવેથી તમને પાછા દરરોજ એક વ્યક્તિ પરિચય મળશે. બરાબર. હવે આજે વાત કરવી છે આપણે એક એવા શહીદ વીરની કે જેને બાળપણની અંદર ધીંગા રમતો અને અખાડાની અંદર કુસ્તી ગમતી હતી અને તેના જીવનનું એકમાત્ર ધ્યેય ભારતની આઝાદી હતું. એવા વ્યક્તિ એટલે શહીદ વાસુદેવ ફડકે. આ શહીદ વીર વાસુદેવ ફડકેનો જન્મ 4 નવેમ્બર 1845ના મહારાષ્ટ્રના કોલબા જિલ્લાની અંદર થયો હતો. હવે એમના ભણતરની વાત કરીએ તો તેમણે 10 વર્ષની ઉંમરે 1855ની અંદર કલ્યાણની શાળામાં પ્રવેશ મેળવ્યો હતો. અને એમના જીવન સંઘર્ષની વાત કરીએ તો હવે એમના જીવન સંઘર્ષની શરૂઆત ક્યાંથી થાય છે કે તેઓ 1870ના અરસાની અંદર પૂનાની અંદર એક મિલિટરી ફાઇનાન્સ ઓફિસની અંદર કામ કરતા હતા અને ત્યાં 2 વર્ષના અંતે તેમના માતા બીમાર હતા અને મરણ પથારી હતા અને એમને ત્યાં જવા માટે તેમને રજા મળી નહીં અને એ રજા ના મળવાના કારણે મરણ પથારીએ જે એમની માતા હતું એમનું મૃત્યુ થાય છે અને એમનું મોઢું જોઈ શકતા નથી. અને ત્યાંથી તેમને વિચાર આવે છે કે સામાન્ય વ્યક્તિના, સામાન્ય જનહકના જે હકો છે એ આ સરકારની અંદર ગુંગળાઈ રહ્યા છે, તો એને દૂર કરવા માટે આ સરકારને દૂર કરવી પડશે. અને એના પ્રયત્નો કરવાના ભાગરૂપે તેમણે પૂનાની અંદર યુવકોનું એક સંગઠન શરૂ કર્યું. યુવકોનું સંગઠન શરૂ કર્યા પછી તેઓ ભાષણો કરવા લાગ્યા અને આ જે ભાષણો કરતા અને એના અંદર એક યુવાન જે આપણી આઝાદીના બીજા એવા મહાન વ્યક્તિ હતા એ એના શ્રોતા હતા, જેમાં લોકમાન્ય તિલકનો પણ સમાવેશ થાય છે. તો આવા એમના ભાષણો હતા. તેમણે શું શરૂ કર્યું તો કે છાપામારી પદ્ધતિથી એક ધન એકઠું કરવાનું શરૂ કર્યું. હવે આ ધન એકઠું કરવાનો એમનો એકમાત્ર ઉદ્દેશ એવો હતો કે તેના દ્વારા આ જે સરકાર છે એના વિરુદ્ધ લડવા માટે શસ્ત્ર સરંજામ ખરીદી શકે. હવે આ સમયની અંદર એમને જે કાર્ય ઉપાડ્યું હતું એનાથી આખા મહારાષ્ટ્રના ઘરે ઘરમાં એમનું નામ ગુંજતું થઈ ગયું હતું અને સરકાર અકળાઈ ગઈ હતી. શહીદ વીર વાસુદેવ ફડકે એમને સરકાર સામે બળવો જાહેર કરી દીધો. હવે બળવો જાહેર કરી દીધો એ સમયની અંદર હવે અંગ્રેજ સરકાર વધારે સત્તેજ થઈ ગઈ હતી અને તેમણે વાસુદેવ ફડકેની ફોટાવાળી પત્રિકાઓ છપાઈ અને જાહેરની અંદર એને ચોંટાડવામાં આવી અને એની નીચે એક વિધાન લખવામાં આવ્યું કે જે આ વાસુદેવ ફડકેની જાણ આપશે અને ધરપકડ કરવામાં મદદ કરશે તેને 1000 રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. તેના બદલામાં વાસુદેવ ફડકેએ શું કર્યું તો વાસુદેવ ફડકે જ્યાં જ્યાં અંગ્રેજો દ્વારા આવા પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા, પત્રિકાઓ લગાવવામાં આવી હતી, ત્યાં તેઓ એવું લખાણ લખાવતા હતા કે જે વ્યક્તિ મુંબઈના ગવર્નરનું માથું કાપીને લાવશે એને બેવડી રકમનું ઇનામ વાસુદેવ ફડકે તરફથી આપવામાં આવશે. આવા હતા આપણા વાસુદેવ ફડકે અને તેઓ ભૂગોળમાં રહીને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ કરતા હતા. પણ એક દિવસ અંગ્રેજોની ધરપકડ થઈ જાય છે, એમની અંગ્રેજોના હાથમાં આવી જાય છે અને તેમને જેલની અંદર પૂરી દેવામાં આવે છે. તેમની ઉપર 200થી વધારે કેસો ચલાવવામાં આવે છે અને એમને કાળા પાણીની સજા કરવામાં આવે છે. કાળા પાણીની સજા તેઓ ભોગવતા હોય છે. એ સમય દરમિયાન તેમને ત્યાંથી હવે બીજે લઈ જાય છે કારણ કે તેઓનું અહીંયા રહેવું અંગ્રેજ સરકાર માટે મુશ્કેલી રૂપ હતું અને તેમને 1880ના ગાળાની અંદર એડના લઈ જવામાં આવે છે. અને આ વાસુદેવ ફડકેનો 1883ની અંદર ફેબ્રુઆરી માસમાં તે પરદેશની ધરતી ઉપર અંતિમ શ્વાસ લેશે અને મા ભૌમના કાજે પોતાનું શહીદી વહોરી લેશે. તો આવા હતા વાસુદેવ ફડકે. આપણે એમને આજે પણ યાદ કરીએ છીએ અને યાદ કરતા રહીશું કે જેને સ્વતંત્ર સંગ્રામની અંદર પોતાનું આખું જીવન રેડી દીધું છે અને સંઘર્ષની અંદર પોતાનો જીવ આપી દીધો છે. એવા શહીદ વાસુદેવ ફડકેને આપણે નમસ્કાર કરીએ છીએ અને એમની જન્મતિથિ રૂપે આજે યાદ કરીએ છીએ. તો અસ્તુ મિત્રો, આવતીકાલે ફરી આવા એક વ્યક્તિ પરિચયને લઈને મળીશું. આવજો.